ઇમ્તિયાઝ એના પપ્પા એનો આખો ગ્રુપ અમને લોકો નામ નથી આવતું એના જે આખા ગ્રુપમાં જે બધા લીલા જુબા વાળા હતા ને એ બધાય છે નહીં પોલીસ લોકો અમારા સાથ દેતા કે નહીં એને કોઈ છે ને જેલમાં નથી નાખતું એ ભાઈ જૂની જરાતરા જેવી છે કાંઈ એકબીજાને આટલી બધી કાંઈ છે નહીં આજે એ લોકોને શું હતું મેમણવાડા વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારો સાથે હુમલોની ઘટના બની એસપી સહિત પોલીસનો કાફલો છે તે પણ ઘટના સ્થળે દોડી આવ્યો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર પોરબંદરથી સામે આવી રહ્યા છે જ્યાં પોરબંદરની અંદર મોહરમના જુલુસ દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણ થઈ પોરબંદરના મોહરમના જુલુસ દરમિયાન બે જૂથ આમને સામને આવ્યા મેમણવાડા વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારો સાથે હુમલોની ઘટના બની હુમલામાં 8 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા તમામ ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા ઘટનાથી વિસ્તારમાં તંગદિલીનો માહોલ પણ જોવા મળ્યો એસપી સહિત પોલીસનો કાફલો છે તે પણ ઘટના સ્થળે દોડી આવ્યો હુમલાખોરોને ઝડપી લેવા પોલીસે પોતાના ચક્રો છે તે પણ ગતિમાન કર્યા હોસ્પિટલમાં પણ જૂથવાદને લઈને તંગ જેવી સ્થિતિ સર્જાઈ હતી પોલીસે સમયસર કાર્યવાહી કરીને સ્થિતિ કાબૂમાં લીધી ત્યારે સમગ્ર ઘટનાની પણ પોલીસે હાલ તપાસ છે તે શરૂ કરી છે અને આજે અમારું તહેવાર હતું તાજિયાનું ને આજે અમારા તહેવારના દિવસે અજીમ બાપુના આખા ગ્રુપે અમારા બધા મારા પપ્પા ને મારા કાકા ને મારા બે ભાઈ છે બધા લોકોને ખુલ્લી તરવા લઈને એ લોકોએ ઘા કર્યો છે અમે લોકો એ લોકોને કાંઈ નતા કરતા એ લોકોએ ચાલુ કર્યું છે ને અમને લોકો ન્યા જોઈ છે અજીમ બાપુ સમીર બાપુ ઇમ્તિયાઝ એના પપ્પા એનો આખો ગ્રુપ અમને લોકો નામ નથી આવતું એના જે આખા ગ્રુપમાં જે બધા લીલા જુબા વાળા હતા ને એ બધાય છે એલા એ લોકો છે 10-15 લોકો છે ને એ લોકો ખુલ્લી તરવા લઈને ગમે એમ નીકળી ગયા હતા અમારે લેડીઝ લોકોને પણ વાઇટ કર્યું છે ને લેડીઝ ને માર્યું છે કોઈને નથી જોયું કે કોણ છે ને કોણ નહીં અમારી એ લોકોને અમે નડતા નથી અમારે એમ જૂનું એ લોકો હતું તો અમે લોકો એ લોકોને નડતા નથી તો એ લોકો અમારી પાસે સામેથી આવે છે અને અમને લોકોને ઈ ઘા કરે છે ખુલ્લા વાર કરે છે નથી અમે કોઈને નડતા અમારી લેડીઝ લોકોને પણ ખુલ્લા વાર કરે છે નહીં પોલીસ લોકો અમારા સાથ દેતા કે નહીં એને કોઈ છે ને જેલમાં નથી નાખતું આટલા કેસ છે એની ઉપર એકે નથી લેતા અત્યારે કાંઈ નહીં બધા ઢોલ વગાડતા શાંતિ અમારા લોકો આગળ તો અત્યારે નહોતા એ બધા ખુલ્લી તરવારો લઈને નીકળી ગયા ને મારામારી કરવા માંડ્યા અને એને કોઈ આટલી વાર ઈ મહિને 2 મહિને કેસ કરે છે એને તો કોઈ ઉપાડતો નથી એવું છે અજીમ બાપુ સમીર બાપુ ઇમ્તિયાઝ રાવપુરા સમીર બાપુ અજીમ બાપુના પપ્પા શકીલ બાપુ એ બધા લીલા એ ભાઈ જૂની જરાતરા જેવી છે કાંઈ એકબીજાને આટલી બધી કાંઈ છે નહીં આજે એ લોકોને શું હતું એમાં ઓલા એને સાધન કરીને છે એના ઉપર વાર કર્યો વાર કેવો તમે લેડીઝ એના ઉપર પડી ને તો લેડીઝ ને મારી ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો